પાટણ જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન થયું છે। ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિજેતા પંડાલને 5 લાખ રૂપિયાનું ઇનામ, બીજાને 3 લાખ અને ત્રીજાને 1.50 લાખ આપવામાં આવશે। તે ઉપરાંત 5 પંડાલને પ્રોત્સાહન માટે 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે। રજીસ્ટ્રેશન માટે તારીખ 26 ઓગસ્ટ 2025 સાંજે 5 વાગ્યા સુધી યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીમાં ફોર્મ ભરવાનું રહેશે। પંડાલની પસંદગી માટે મંડપ શણગાર, ઇકો ફ્રેન્ડલી પ્રતિમા, સામાજિક સંદેશ અને દેશભક્તિ થીમ જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે। ચાલુ વર્ષે આપણે એક યુદ્ધમાંથી પસાર થયા છીએ। ઓપરેશન સિંદૂરના લઈને સરકાર ખાસ એને લઈને ગણેશ પંડાલોની અંદર ઓપરેશન સિંદૂર આધારિત જે પણ ગણેશ પંડાલ તૈયાર કરશે ને એ ઉમદા તૈયાર કરશે તો એને સરકારે નક્કી કર્યું છે કે તેઓને ઇનામ આપવામાં આવે, એ લોકોને પ્રોત્સાહક રકમ આપવામાં આવે। એ માટે સરકારે 4 મહાનગરો સિવાય અન્ય 29 જિલ્લાની અંદર ઇનામ આપવાનું નક્કી કર્યું છે। એમાં પ્રથમ ક્રમ જે આવશે એને 5 લાખ, દ્વિતીય ક્રમે આવશે એને 3 લાખ, તૃતીય ક્રમે આવશે એને 2 લાખ અને અન્ય પ્રોત્સાહન ઇનામો 1 લાખના 5, એમ કુલ 8 ઇનામો આપવાનું નક્કી કર્યું છે। પાટણ જિલ્લાની અંદર જ્યાં જ્યાં પણ ગણેશ પંડાલો થાય, આ NGOના જે ભાઈઓ અત્યારે ઉપસ્થિત છે એ લોકોને પણ હું થોડી જાણકારી માટે કહી રહ્યો છું। એટલે આ ગણેશ પંડાલો હશે, એ ગણેશ પંડાલોને તમે ખાસ જાણકારી આપજો। એ જાણકારી આપીને તેઓને ઉમદા ગણેશ પંડાલ તૈયાર કરે। આ ગણેશ પંડાલ એવા હોવા જોઈએ કે જો ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આધારિત હોય અને એ થીમને આધારે જો એટલું સારું ડિઝાઇન કરશે, એટલું સારું પ્રદર્શિત કરશે અને તો એમને સરકાર એક નિર્ણાયક કમિટી રચી છે। આ નિર્ણાયક કમિટી થકી મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કરી અને ત્યાર પછી એ લોકોને સરકાર ઇનામ આપશે। એટલે આ વખતે પહેલી વખત આ વસ્તુ ગુજરાત રાજ્યમાં થઈ રહી છે। ગણેશ પંડાલોને આ ઓપરેશન સિંદૂર આધારિત થીમ ઉપર જો ખૂબ જ સારી ડિઝાઇન હશે તો એને ઇનામ આપવાનું નક્કી કર્યું છે। એક પ્રોત્સાહન માટે ઓપરેશન સિંદૂરની મહત્તા અને એનું અગત્ય સરકાર બતાવવા માગી રહી છે અને જાહેર કરવા માગે છે કે ગણેશ પંડાલ, ગણેશ ઉત્સવને પણ સરકાર પ્રોત્સાહિત કરવા માગે છે। એ હેતુથી આ ઇનામનું સરકારે અત્યારે જાહેરાત કરેલી છે। એટલે આપ સૌ જે પણ ગણેશ પંડાલો જ્યાં જ્યાં પણ આયોજિત થતા હોય ત્યાં આ બાબત પહોંચાડજો, એવી મારી સૌને વિનંતી છે, પત્રકારોને।